ચોરવાડમાં ચૂંટણીનો ઉગ્ર રંગ, અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો, મતદાન મથક નહીં, રાજકીય મહાસંગ્રામ। છેલ્લા દિવસે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ મજબૂત દાવેદારી નોંધાવી છે। શહેરમાં લાલ, લીલા, કેસરિયા રંગે રાજકીય ગરમી વર્તાઈ રહી છે। કુલ 64 ફોર્મ ભરાયા છે। બીજેપી 24, કોંગ્રેસ 38, આપ 1, અપક્ષ 1। 3 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રકની ચકાસણી, 4 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની અંતિમ મુદત છે। યુદ્ધમાં લડવાવાળા ઘણા હશે, જીતશે એ જ કે શસ્ત્ર શણગારશે। શહેરમાં સુરક્ષા ચુસ્ત છે, તંત્ર સતર્ક છે। અનિચ્છનીય બનાવ ટાળવા પીઆઈ મંગરા તેમજ પીએસઆઈ સુમરા સહિતના પોલીસ સ્ટાફનો ચાપતો બંદોબસ્ત ગોઠવી ચુસ્ત દેખરેખ રખાઈ રહી છે। ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, હવે ચૂંટણીનું મેદાન તપશે। રાજકીય રમતમાં વાટલો જેનો ઘાટલો, હવે કોણ જીતશે, કોણ પાછું વળશે? જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી, ચોરવાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી તથા પ્રાંત અધિકારી મેંદરડા। આજરોજ 1 તારીખે 3 વાગ્યા સુધી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટેની ફોર્મ ભરવાની તારીખ હતી। આજે 3 વાગ્યા સુધીમાં કુલ 64 ફોર્મ રજૂ થયા છે અલગ અલગ વોર્ડના, એમાં 1 થી 6 વોર્ડના તમામ વોર્ડમાં તથા તે અંતર્ગત જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 ફોર્મ, કોંગ્રેસ દ્વારા 38 ફોર્મ, આપ પાર્ટી દ્વારા 1 અને અપક્ષ દ્વારા 1 ફોર્મ રજૂ થયેલું છે અને આ ફોર્મની હવે પછી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ વિગતવાર આપણે માહિતી જાણી શકીશું।